નમસ્કાર ધોરણ 6 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો, કેમ કે તમે તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ક્વેશ્ચન ઓફ નોલેજ ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. તો આજે આપણે અભ્યાસ કરવાનું છે તમારો પોઈન્ટ નંબર 1.6 સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ. બરાબર? જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરજો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલા મળી રહે. જોઈએ આગળ, સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ. જો શું કીધું છે, ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય. એટલે કોઈ પણ આકાર આપેલો હોય પણ એમાં કંઈક સંખ્યા શ્રેણી સાથે સંબંધ ધરાવતો હોય. આવા સંબંધો આકાર શ્રેણીને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદરૂપ થઈ શકે. એટલે આકાર અને સંખ્યા બંને એકબીજાને મળી અને આપણે એને સમજી શકીએ. ઉદાહરણ તમને એક આપેલું છે, નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3 થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે, એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9, 10. તેથી જ આ આકારોને અનુક્રમ નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ એટલે કે ચોરસ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ વગેરે કહેવામાં આવે છે. બરાબર? એટલે 3 હોય તો આવી રીતના ત્રિકોણ બને, પછી 4 હોય તો આવી રીતના ચોરસ બને, 5 હોય તો એક બાજુ, બે બાજુ, 3 બાજુ, 4 બાજુ અને આ 5 બાજુ, એટલે પંચકોણ. એવી રીતના અલગ અલગ આકારો બને. એવી રીતના 9 બાજુ હોય તો 9 કોણ જેવા વસ્તુઓના આકાર બનાવી શકાય. નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે આ આકારોમાં સમાન લંબાઈની બાજુઓ અને સમાન ખૂણા, એટલે કે બાજુઓની સરખી દેખાય છે અને ખૂણા પણ સરખા દેખાય છે. આપણે પછીના પ્રકરણમાં ખૂણાઓ વિશે વધુ ઊંડાણપૂર્વક પણ ચર્ચા કરવાની છે. કોષ્ટક 3માં અન્ય આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે સુંદર સંબંધો દર્શાવે છે. તો હવે જો વિચારો અને શોધો, એટલે આ તમારા પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન કીધું છે, નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો અને તેમની કઈ સંખ્યા શ્રેણી મળે છે. અને નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારના ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે, શું તમે સમજાવી શકો કે આવું કેમ થાય છે? તો જો પહેલું તમને અહીંયા આપેલું છે નિયમિત બહુકોણ, એમાં તમને શું કીધું છે, ખૂણાઓ અને બાજુઓ બંનેના મેળવવાનું કીધું છે. એટલે પહેલા આપણે ખૂણા જોઈએ, 1, 2 અને 3. કેટલા મળે? 3. અહીંયા કેટલા ખૂણા મળે? 1, 2, 3 અને 4. તો અહીંયા 4, અહીંયા 1, 2, 3, 4 અને 5. એટલે અહીંયા 5 મળે. 1, 2, 3, 4, 5 અને 6. કેટલા મળે? 6. 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એવી રીતના અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે બાજુઓ જોઈએ, આ એક બાજુ, આ બે બાજુ અને આ 3 બાજુ. બાજુઓ પણ કેટલી મળી? 3. એવી રીતના 1, આ 2, આ 3 અને આ 4. આમાં પણ બાજુ કેટલી મળી? 4. આમાં 1, 2, 3, 4 અને 5. આમાં પણ બાજુ કેટલી મળી? 5. અહીં 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા પણ કેટલી મળી? બાજુ 6. તો હવે જેટલા ત્રિકોણ મળતા હતા એટલી જ બધીમાં બાજુ મળે. એટલે કે આપણે એક વસ્તુ તો એ સમજી શકીએ કે જેટલા ત્રિકોણ છે એટલી જ શું છે? બાજુઓ છે. હવે આ નિયમિત બહુકોણ છે, એટલે એક પહેલા 3 ખૂણાવાળું, પછી 4 ખૂણાવાળું, પછી 5 ખૂણાવાળું, 6 ખૂણાવાળું, અથવા તો 3 બાજુવાળું, 4 બાજુવાળું, 5 બાજુવાળું, 6 બાજુવાળું, એટલે બધીમાં એક એકનો વધારો થાય. તો આપણે એવું આગળ કીધું હતું કે આકારોમાં અને સંખ્યાઓમાં સમાનતા જોવા મળે. તો આ આગળ આપણે આવી શ્રેણી જોઈ હતી, 3, 4, 5, 6, 7, 8. બરાબર? તો આને કેવી શ્રેણી કહેતા હતા આપણે? ગણતરીની સંખ્યા કહેતા હતા. ગણતરીની સંખ્યા. બરાબર? એટલે બંનેમાં શું સમાનતા જોવા મળી. બરાબર? આ તમારો પહેલો પ્રશ્ન થયો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે, સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય? તો જોઈએ, કઈ શ્રેણી કીધી? સંપૂર્ણ આલેખની શ્રેણીમાં. તો સંપૂર્ણ આલેખની શ્રેણી
આ બીજી શ્રેણી છે એ કેની શ્રેણી છે? સંપૂર્ણ આલેખની શ્રેણી છે. હવે એમાં આપણે શું ગણવાનું કીધું? તો કે લીટીઓની સંખ્યા. અહીંયા કેટલી મળી? 1. અહીંયા 1, 2 અને 3 મળી. અહીંયા 1, 2, 3, 4, 5 અને કેટલી મળી? 6. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અને આગળ અહીંયા 1 એટલે 10. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. અહીંયા કેટલી મળી? 15. તો હવે જો 1 + 2 એટલે 3 થયા. 3 + 3 એટલે 6 થયા. 6 + 4 એટલે 10 થયા. 10 + 5 એટલે 15 થયા. એટલે 1 + 2 થયા, +3 થયા, +4 થયા, +5 થયા. તો એવી રીતના અહીં આગળ શું થશે? +6. બરાબર. એટલે આ કઈ સંખ્યા મળે? ત્રિકોણીય સંખ્યા. આપણે આને કેવી સંખ્યા કહેવાય? ત્રિકોણીય સંખ્યા. આ આપણે આગળ પણ સમજી ગયા આગળના લેક્ચરમાં. ત્યારબાદ જોઈએ આગળ. તમારો પ્રશ્ન ક્રમ 3 છે, જેમાં તમને કીધું એકબીજા પર ગોઠવાયેલ ચોરસની શ્રેણીમાં દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય? તો જોઈએ આગળ. એકબીજા પર ગોઠવાયેલા ચોરસની શ્રેણી છે. અહીંયા 1, અહીંયા 1, 2, 3 અને 4. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અહીંયા 9 મળ્યા, અહીંયા 4 મળ્યા, અહીંયા 1 મળ્યું. બરાબર. તો આગળ અહીંયા કેટલા મળે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 મળ્યા. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25 મળ્યા. તો આ 1 નો સ્ક્વેર છે, આ 2 નો સ્ક્વેર, આ 3 નો સ્ક્વેર, આ 4 નો સ્ક્વેર અને આ 5 નો સ્ક્વેર. એટલે કેવી સંખ્યા મળે? વર્ગ સંખ્યાઓ મળે. બરાબર. બીજા પ્રશ્નનો ખ્યાલ આવી ગયો તમને બાળકો? ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, જેમાં કીધું એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણની શ્રેણીમાં દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો કે આવું કેમ થાય છે? શ્રેણીના દરેક આકારમાં દરેક હરોળમાં કેટલા ત્રિકોણ છે એવું તમને પૂછેલું છે. તો અહીંયા 1 છે, અહીંયા 1, 2, 3 અને 4 છે. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. 1, 2, 3, 4 સોરી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25. તો જો ડાયરેક્ટ અહીંયા પણ બધા શું મળ્યા? આ 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર અને 5 નો સ્ક્વેર. પણ આમાં વધારાનું એક જોઈએ, અહીંયા 1 જ છે. અહીંયા 1 પ્લસ નીચેની હરોળમાં કેટલા છે? 1, 2 અને 3. 1 + 3 એટલે 4 થયા. અહીંયા 1 એટલે અહીંયા 1, પછી આ નીચેની હરોળમાં +3, એના પછી +5, પછી અહીંયા 1 + 3 + 5 + 7. અહીંયા 1 + 3 + 5 + 7 + 9 એટલે કેટલા થાય? 25. અહીંયા કેટલા થશે? 16. અહીંયા કેટલા થશે? 9. અહીંયા કેટલા થશે? 4 અને અહીંયા 1 ના 1. તો આવી રીતના આ શ્રેણી આગળ વધે. બરાબર. બધીમાં એકી સંખ્યાઓ પ્લસ કરવામાં આવે તો વર્ગ મળે. આવી શ્રેણી પણ આપણે આગળ જોઈ ગયા હતા. ત્યારબાદ તમારો લાસ્ટ ક્વેશ્ચન છે, એટલે ક્વેશ્ચન નંબર 5. કોચ હિમકણ ની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખા એટલે કે આવી જે સીધી લાઈન હશે ને ગતિ અવરોધક એટલે કે સ્પીડ બમ્પ વડે બદલાવવામાં આવે છે. એટલે આવી સીધી લાઈન હોય એના ઉપર આમ સ્પીડ બમ્પ કરી અને બદલાવવાની દરેક જગ્યાએ.
જેમ જેમ આ વધુ ને વધુ વખત કરવામાં આવે તેમ તમે ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના અને નાના થતા જાય છે. તો કોચ હિમકણમાં દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે? અનુરૂપ સંખ્યા શ્રેણી કઈ છે? જવાબ 3, 12, 48 છે. તો એટલે કે 4 ની ઘાત ના 3 ગણા. આ શ્રેણી કોષ્ટક 1 માં દર્શાવેલ નથી. બરાબર, આ શ્રેણી છે આગળ ક્યાંય જોવા મળી નથી. આપણે અહીંયા પહેલી વખત જોવાની છે. જોઈએ, જો આ સીધી રેખા છે તો એની ઉપર એક આમ સ્પીડ બમ્પ કરવાનો કીધો. અહીંયા સીધી રેખા છે તો એના ઉપર આમ સ્પીડ બમ્પ કરવાનો, અને અહીંયા સીધી રેખા છે તો આના ઉપર સ્પીડ બમ્પ કરવાનો. એટલે આના ઉપરથી આપણને આ શ્રેણી જોવા મળી. હવે અહીંયા સીધી રેખા છે તો અહીંયા સ્પીડ બમ્પ કરશું, અહીંયા કરશું, અહીંયા કરશું, અહીંયા, 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 જ્યાં જ્યાં સીધી રેખા દેખાય ત્યાં આપણે સ્પીડ બમ્પ કરવાનો છે. તો આના ઉપરથી આપણને શું જોવા મળ્યું? આના જેવું જોવા મળ્યું. હવે જો અહીંયા એકદમ નાની લાઈન છે પણ અહીંયા થશે નહીં, પણ આવી રીતના આ શ્રેણી આગળ વધે છે. તો આમાં છે એ ડાયરેક્ટ આપણને ખબર પડશે કે અહીંયા પહેલામાં કેટલી લાઈન છે? તો કે 3. પછી બીજામાં તો કે 3. અહીંયા આપણે ટોટલ ગણી લઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. એટલે જો બધાની અંદર તમને કીધું હતું ને કે ગુણ્યા 4 કરવાના થશે. એટલે અહીં 3 ગુણ્યા 4 કરશો એટલે અહીંયા 3, અહીંયા 12, પછી અહીંયા જોઈએ આગળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48 અને 48 અહીંયા ટોટલ છે. એટલે અહીંયા શું થશે? 3 ગુણ્યા 4 ગુણ્યા 4. પછી અહીંયા આવી રીતના હવે હું ગણીશ નહીં, પણ 3 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 થશે. અહીંયા 3 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. એટલે તમે ડાયરેક્ટ કહી શકો કે અહીંયા 3, અહીંયા 3 ગુણ્યા 1 વખત 4, અહીંયા 3 ગુણ્યા 2 વખત 4, અહીંયા 3 ગુણ્યા 3 વખત 4 અને 3 ગુણ્યા 4 વખત 4. તો આ શ્રેણી આગળ વધશે. તો અહીંયા તમને 5મા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. જો અહીંયા તમારું આ ચેપ્ટર નંબર 1 છે એ સંપૂર્ણ આપણે સોલ્યુશન સાથે જોયું. હવે જો તમારે ચેપ્ટર 2ની પણ આવી રીતના સોલ્યુશન જોતું હોય તો તમારે આપણી ચેનલને સૌથી પ્રથમ સબસ્ક્રાઇબ કરવાની છે, તેથી કરીને તમને દરેક ચેપ્ટરના આવા જ વિડીયો મળી રહે. બરાબર, જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક અને તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરવાનું પણ ભૂલવાનું નથી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.